નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું બ્રહ્માંડ, આ આખું યુનિવર્સ શું ખરેખર એકલું છે? આજનું મોડર્ન સાયન્સ જે સવાલ પૂછી રહ્યું છે ને, એના પડઘા હજારો વર્ષ જૂના ગ્રંથોમાં સંભળાય છે. આજે આપણે હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનની એક એવી અદ્ભુત દુનિયામાં સફર કરીશું જે એક નહીં પણ અસંખ્ય અનંત બ્રહ્માંડોની વાત કરે છે. તો ચાલો પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના આ જબરદસ્ત સંગમને સમજીએ. તો એ જ મૂળભૂત સવાલ, શું આપણે એકલા છીએ? આ સવાલ સદીઓથી મોટા ફિલોસોફરો અને વૈજ્ઞાનિકોને મૂંઝવતો આવ્યો છે. પણ જો આપણે હિન્દુ શાસ્ત્રોની વાત માનીએ તો જવાબ એકદમ સ્પષ્ટ છે. ના, બિલકુલ નહીં. આપણું બ્રહ્માંડ એકલું છે જ નહીં. આપણે જે જોઈએ છીએ એ તો એક વિશાળ, અકલ્પનીય વાસ્તવિકતાની માત્ર એક નાનકડી ઝલક છે. તો ચાલો શરૂઆત કરીએ આ મૂળભૂત વિચારથી, બ્રહ્માંડોનું બ્રહ્માંડ. જરા આ વિચારની ઊંડાઈને સમજવાની કોશિશ કરીએ. અહીં એક બ્રહ્માંડની વાત નથી, પણ અગણિત એક સાથે અસ્તિત્વ ધરાવતા બ્રહ્માંડોની વાત છે. અને દરેક બ્રહ્માંડ પોતે જ એક સંપૂર્ણ દુનિયા છે. એમાં એના પોતાના ગ્રહો છે, પોતાના તારાઓ છે, અને હા, પોતાના દેવતાઓ પણ છે. કલ્પના કરો કે એક મોટા બ્રહ્માંડીય સમુદ્રમાં અસંખ્ય પરપોટા તરી રહ્યા હોય. આપણું બ્રહ્માંડ એમાંથી માત્ર એક પરપોટો છે. અને આ દરેક પરપોટા એટલે કે દરેક બ્રહ્માંડનો જન્મ ક્યાંથી થાય છે? એના માટે એક બહુ સુંદર કલ્પના છે, હિરણ્ય ગર્ભ. એનો અર્થ થાય છે સોનેરી ગર્ભ. જેમ કોઈ ઈંડામાંથી એક જીવ જન્મે છે, બસ એ જ રીતે દરેક બ્રહ્માંડ આવા એક બ્રહ્માંડીય ઈંડામાંથી પેદા થાય છે. એનો મતલબ શું થયો? જેટલા બ્રહ્માંડ એટલા હિરણ્યગર્ભ. હવે આગળ વધીએ. આ સર્જન અને વિલયના ચક્રને પુરાણો એક અદ્ભુત રૂપકથી સમજાવે છે, અને એ છે મહાવિષ્ણુનો શ્વાસ. આ કલ્પના જ કેટલી અદ્ભુત છે. જરા વિચારો, પરમસત્તા માટે અગણિત બ્રહ્માંડોનું સર્જન કરવું અને એનો નાશ કરવો એ શ્વાસ લેવા અને છોડવા જેટલી સહજ ક્રિયા છે. એક શ્વાસ બહાર અને કરોડો દુનિયાઓનું સર્જન થઈ ગયું. એક શ્વાસ અંદર અને એ બધી જ દુનિયાઓ પાછી એ જ સ્ત્રોતમાં સમાઈ ગઈ. તો આ માત્ર એક વાર્તા નથી, પણ એક કોસ્મિક રિધમ, એક બ્રહ્માંડીય લાઈનો સિદ્ધાંત છે. જાણે કે આખું કોસ્મોસ શ્વાસ લઈ રહ્યું છે. એ વિસ્તરે છે અને પછી સંકોચાય છે. અને આ ચક્ર એ ક્યારેય અટકતું નથી. એ અનંતકાળથી ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. આ જ વિચારને હજી વધારે મજબૂત કરતી એક બીજી કથા છે, જે ભાગવત પુરાણમાં આવે છે. એ છે અનંત બ્રહ્માઓનું દર્શન. વાર્તા એવી છે કે આપણા બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીને થોડું અભિમાન આવી જાય છે. એમને લાગે છે કે એમના જેવો કોઈ સર્જનહાર નથી. ત્યારે શ્રીકૃષ્ણ એમનું અભિમાન ઉતારવા માટે એમને એક દિવ્ય દૃષ્ટિ આપે છે. અને બ્રહ્માજી શું જુએ છે? એ જુએ છે કે એમના જેવા જ અગણિત બીજા બ્રહ્માઓ છે, જે બધા પોતપોતાના બ્રહ્માંડનું સર્જન કરી રહ્યા છે. કોઈને 4 માથા છે, તો કોઈને 10, કોઈને 100, તો કોઈને હજારો. આ કથાનો સાર એકદમ સ્પષ્ટ છે. આપણું અસ્તિત્વ, આપણી આ દુનિયા અને આપણા દેવતાઓ પણ આ અનંત વાસ્તવિકતામાં કંઈ ખાસ કે અનન્ય નથી. આપણે તો એ અનંત સમુદ્રમાં માત્ર એક ટીપું છીએ. આ વિચાર આપણી સંકુચિત દ્રષ્ટિને તોડી નાખે છે અને આપણને નમ્ર બનાવે છે. ચાલો હવે જોઈએ કે આ બધું પ્રાચીન જ્ઞાન આજના આધુનિક વિજ્ઞાન સાથે ક્યાં અને કેવી રીતે જોડાય છે. આ છે જ્ઞાન અને વિજ્ઞાનનો સંગમ. આજે દુનિયાના સૌથી મોટા ભૌતિકશાસ્ત્રીઓ મલ્ટિવર્સ થિયરી પર ગંભીરતાથી કામ કરી રહ્યા છે. અને આ થિયરી શું કહે છે? એ કહે છે કે આપણું બ્રહ્માંડ કદાચ ઘણા બધા બ્રહ્માંડોમાંથી માત્ર એક જ હોઈ શકે છે. આ તો એ જ વાત થઈ જે આપણા શાસ્ત્રો હજારો વર્ષોથી કહેતા આવ્યા છે. ચાલો આ સરખામણીને જરા નજીકથી જોઈએ. મજા આવશે. જુઓ, બંને બાજુ અસંખ્ય બ્રહ્માંડોની વાત છે. આપણું પ્રાચીન દર્શન કહે છે કે બ્રહ્માંડ હિરણ્યગર્ભમાંથી જન્મે છે, જ્યારે આધુનિક વિજ્ઞાન કહે છે કે તે ક્વોન્ટમ ઘટનાઓમાંથી જન્મી શકે છે. ભલે શબ્દો અલગ હોય, પણ બંને એક સ્ત્રોત કે ઓરિજિન તરફ ઇશારો કરે છે. હિન્દુ વિચારધારામાં સમય ચક્રીય છે, એટલે કે સર્જન અને વિલયનું ચક્ર ચાલ્યા જ કરે છે. જ્યારે વિજ્ઞાન પેરેલલ યુનિવર્સ, એટલે કે એક જ સમયે અસ્તિત્વ ધરાવતા સમાંતર બ્રહ્માંડોની વાત કરે છે. હા, સૌથી મોટો ફરક એમના દૃષ્ટિકોણનો છે. એક આધ્યાત્મિક અને દાર્શનિક છે, જ્યારે બીજો સંપૂર્ણપણે ભૌતિક અને ગાણિતિક. પણ આટલા હજારો વર્ષ પછી પણ મૂળ વિચારમાં આટલી બધી સમાનતા એ ખરેખર આશ્ચર્યજનક છે. તો આ બધી વાતોનો આપણા માટે
આપણા જીવન માટે શું અર્થ છે? કારણ કે આ માત્ર બ્રહ્માંડ વિજ્ઞાન નથી, એનાથી ઘણું વધારે છે. આ એક દાર્શનિક પાઠ પણ છે. જો આપણે એ વાત સ્વીકારી લઈએ કે આપણે એક અનંત વાસ્તવિકતાનો ફક્ત એક નાનકડો અંશ છીએ, તો જીવનને જોવાનો આપણો આખો નજરિયો જ બદલાઈ જાય છે. આ વિચારમાંથી મુખ્યત્વે 2 બાબતો શીખવા મળે છે. પહેલી વસ્તુ છે નમ્રતા. જ્યારે આપણને સમજાય છે કે આપણી પૃથ્વી, આપણું જીવન આ વિશાળ બ્રહ્માંડીય નાટકમાં કેટલું નાનું અને ક્ષણભંગુર છે, ત્યારે આપણો અહંકાર, આપણું હુંપણું આપોઆપ ઓગળવા લાગે છે. અને બીજી વસ્તુ છે હેતુ. આ દૃષ્ટિકોણ પ્રમાણે જીવનનો અંતિમ હેતુ કોઈ ભૌતિક સિદ્ધિઓ મેળવવાનો નથી, પણ આ જન્મ-મરણના અનંત ચક્રમાંથી બહાર નીકળીને મુક્તિ મેળવવાનો છે, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. તો અંતે આ સવાલ સાથે આપણે સૌને છોડી જઈએ છીએ. આ અનંતતાની વચ્ચે આપણું સાચું સ્થાન શું છે? આ પ્રશ્ન માત્ર બ્રહ્માંડ વિશે નથી, પણ આપણા પોતાના અસ્તિત્વના ઊંડા અર્થ વિશે છે. આ વિચાર સાથે જ આજની વાત સમાપ્ત કરીએ છીએ. વિચારતા રહેજો.